વાત કરીશું ઉમરેઠના મહાજંગ વિશેની। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાનમાં બપોર પછી નિરસ્તા જોવા મળી છે। 3 વાગ્યા સુધી ઉમરેઠમાં થયું છે 46.66% મતદાન અને બપોરના સમયે મોટાભાગના કેન્દ્રોમાં માત્ર કર્મચારીઓ જ જોવા મળ્યા। મતદારોની નિરસ્તાથી રાજકીય પાર્ટીઓની ચિંતામાં વધારો થયો છે। 46 ગામના 306 મતદાન મથક પર ચાલી રહ્યું છે મતદાન। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાનનો માહોલ ધીમો રહ્યો। સાંજે 4 વાગ્યા સુધીમાં માત્ર 46.66% મતદાન નોંધાતા રાજકીય વર્તુળોમાં ચિંતા વધતી દેખાઈ રહી છે અને ખાસ કરીને બપોરે 12 વાગ્યા બાદ મતદાનમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો હતો, જ્યાં ઘણા મતદાન મથકો પર સન્નાટો છવાયો હતો અને માત્ર ચૂંટણી કર્મચારીઓ જ હાજર નજરે પડ્યા હતા। તો આજ મુદ્દે આપણી સાથે વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, ક્યાંક ને ક્યાંક મતદારોમાં નિરસ્તા જોવા મળી છે। 46.66% મતદાન નોંધાયું છે 4 વાગ્યા સુધીમાં। હાલ શું સ્થિતિ, કંઈક વધારો થયો? હાલ શું મતદાન મથકો પર મતદારોની ભીડ જોવા મળી રહી છે? વહેલી સવારથી 7 વાગ્યાથી મતદાન તો શરૂ થયું છે, પરંતુ મતદાનમાં ખૂબ જ નિરસ્તા જોવા મળી રહી છે। વાત કરવામાં આવે તો આ મતદાન મથક છે કે જ્યાં લગભગ એક પણ મતદાર અહીંયા હાજર નથી। 12 વાગ્યા બાદ જે પરિસ્થિતિ છે મતદાનની, તો આ મતદાન મથક 54 છે ઉમરેઠનું, કે અહીંયા લગભગ એકાદ બે એકલ લોકલ જ મતદારો અહીંયા આવી રહ્યા છે। તમે જે રીતના કર્મચારીના દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પોલિંગ સ્ટાફ છે તે અહીંયા અંદર બેસી રહ્યા છે। ગણતરીના એક બે જ મતદારો અહીંયા આવી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે। જે અંતિમ સમય જે હોય છે કે અંતિમ સમયમાં લોકો આવતા હોય છે, મતદાન કરતા હોય છે, પરંતુ જે વાત કરીએ તો અહીંયા એક પણ મતદાર જે છે તે લાઇનમાં ઉભો નથી રહ્યો। અહીંયા એક મતદાર આવ્યા છે, તેમની સાથે ખાસ વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું। કાકા, મતદાન કરવા માટે આવ્યા છો તમે? હા, મતદાન કરવા માટે કેમ આટલું મોડું કેમ? હું સાહેબ લાઈનમાં છું, પીરમાં છું, હું મારી નોકરી મથક પર છે, પરમિશન લઈને આવ્યો છું। પરમિશન લઈને આવ્યા? મતદાન લાગે તમે જ્યાં નોકરી ઉપર છો ત્યાં ભીડ ભાડ હતી કે પછી આવું એકલ લોકલ આવે? નહીં, હતી, ભીડ હતી, હતું, સારું વોટિંગ થયું। હું છું તે જગ્યા પર સારું વોટિંગ થાય છે સાહેબ। તો આ જે છે તે અંતિમ સમયે અત્યારે મતદાન કરવા માટે આવી રહ્યા છે અને મતદાન કરવા જઈ રહ્યા છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ઉમરેઠના મતદાન મથક નંબર 54 ના દ્રશ્યો છે કે જ્યાં મતદાન કરવા માટે તો હજી લાઈનો તો લાગી નથી, પરંતુ લોકો ધીમે ધીમે અહીંયા આવી રહ્યા છે અને મતદાન કરવા માટે અહીંયા ધીમે ધીમે આવી રહ્યા છે। જી જી બિલકુલ પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ।